નમસ્કાર દોસ્તો, આજે રવિવાર છે અને બહાર જવાનો પ્રોગ્રામ એક બનાવેલો છે મિત્ર સાથે. પેલું બહાર જવામાં છે ને અમારે મુંબઈ જવાનું છે. અત્યારે સવારના 7:30 વાગ્યા છે. મિત્રએ ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી છે. ત્યાર પછીની સફરનું બધી ચર્ચા તમને વિગતવાર જણાવીશું, તો અમારા વિડીયો સાથે બન્યા રહો. આ છે સુરત રેલવે સ્ટેશન. તમે આ રેલવે સ્ટેશનથી તો વાકેફ જ હશો. જોયું અમારા મિત્રની ખતરનાક સ્માઇલ. આ મિત્રનું નામ છે વિનયભાઈ. વિનયભાઈ બધાને હાય કરો. તો વિડીયોમાં બન્યા રહો. આપણો કોચ કયો છે? કયા નંબરનો કોચ છે? D6 છે તમારો ભાઈ. D6 છે ને? તો D6 તો હજી ઘણી આગળ છે. ઘણું ચાલુ પડશે. પાછળ જો પબ્લિક. D3 આવ્યું છે ભાઈ. D3 માં કોણ છે? એકચ્યુઅલી અમારે જવાનું છે કર્ણાવતી એક્સપ્રેસમાં. ભાઈ તમારો D3 નથી. જોઈ લેવાની ટિકિટમાં મારે કેટલું ધ્યાન આપવું. મારે તારા માટે છોકરીઓ જોવાની, ડબ્બાનું જોવાનું, કેટલું જોવાનું. હા, 6, 7 ને 10. ભાઈ ફોન કરી દેજો. હા. મિત્રો જોઈ લો, કર્ણાવતી એક્સપ્રેસ આવી ગઈ છે. મિત્રો તો હું મારી સીટ પર આવી ગયો છું. મારો સીટ નંબર છે D77. તમે પાછળ જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંનો માહોલ વરસાદી માહોલ થઈ ગયેલો છે. તો ડીટેલની વાત છે ભાઈ. તો મિત્રો અમે મુંબઈ સેન્ટ્રલ આવી ગયા છે. તમે જોઈ શકો છો આ પીળા કલરનું બોર્ડ. हम इंडिकेटर में क्या મિત્રો આવી ગયા આપણે. આવી ગયા આપણે પેલા અબ્બાસ કાકા માટે ઉભું રહેવાનું છે. બસ કાકા બસ કાકાને મળીને જઈએ.
પેલા મુકેશ કાકા પાસે જવું છે. મુકેશ કાકા, અનિલ કાકાએ તો નથી બોલાવ્યા અમને. મુકેશ કાકા પાસે જવું પડશે. તો મિત્ર, આ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન છે. તમે બોર્ડ વાંચી જ લીધું હશે. દાદર જઈએ છે સિદ્ધિવિનાયક મંદિર. ત્યારે મહાલક્ષ્મી સ્ટેશન પર છે. પછી ભાઈ દાદર જઈ રહ્યા છે. ત્યાંથી લોકલ ટ્રેન તો અમે દાદર સ્ટેશન જઈ રહ્યા છે. લોકલ ટ્રેનમાં અમે બેસી ગયા છે. લોકલ ટ્રેનમાં પણ બે અલગ અલગ ટ્રેન છે, એક ફાસ્ટ અને એક સુપર ફાસ્ટ. તો અમે દાદર સ્ટેશને ઉતરી ગયા છે. હવે ત્યાંથી અમે જોઈએ આગળ શું પ્લાન બને છે. કે અમારે જે જગ્યા પર છે તેનો ટાઈમ 3 વાગ્યાનો છે. તો ત્યાં સુધી અમારે ટાઈમ પાસ તો કરવો જ પડે. મિત્રો, તમે આગળ જોયા કરજો. હું તમને કેવા કેવા નજારા અને કેવી કેવી વસ્તુ ને કેવા કેવા લોકો બતાવું છું. ધ્યાન રાખજો, બરાબર. જે વખતે આવે એ વખતે હું બોલીશ નહીં, પણ તમારે મગજ ખુલ્લું રાખીને જોવાનું છે મારો વિડીયો. તો તમે મુંબઈ આવીને શું માર્ક કર્યું? અલગ કઈક માર્ક કર્યું? ભૂખ લાગેલી છે. તમે કઈક સંતરામાં જમાડીએ આપડા સંતરા વિશે કઈક બોલતા હતા. સંતરું ત્યાંના સંતરા મોટા હતા અને સફરજન નાના થઈ ગયા હતા. તો તમારે એ વિડીયો બતાવવો જોઈતો તો આપણા ફ્રેન્ડ્સ લોકો. यू मीन अजब फ्रूट की गजब कहानी, ऐसा ही ना? બોપુ છે, બોપુ વાળો હોર્ન છે અહીંની બસમાં. બોપુ બોપુ મિત્રો, સવારથી કઈ ખાધું નથી અને બહુ જોરમાં ભૂખ લાગેલી છે. તો અમે એવું નક્કી કર્યું કે કોઈ જગ્યા પર મેનુ વાળા ખાઈએ, કોઈ હલકો બ્રેકફાસ્ટ કરીએ. તો અમે અહીંયા મેનુ વાળા લીધેલા છે. તો જોઈ શકો છો અહીંના મેનુ પર તમને ટેસ્ટ કરવો છે? ચાલો અમારી સાથે મુંબઈ. તો બાંદ્રા સ્ટેશન છે. બાંદ્રા સ્ટેશનથી અમે નીકળી ગયા છે. ઠીક છે. વચમાં અમુક જગ્યા પર હું શૂટ નથી કરી શકતો અમુક કારણોસર, જે તમે માફ કરજો મને. हमको उड़ला जाना है. આવું છે એમને તો
એ ભાઈને જવાનું છે ભાઈ. ચાલી તને બી ભાઈ ને સ્કેન કરવા પડે તો આધાર કાર્ડ તમારો નવો બને. બેગ કા મૂકેલું દાદાજી 3500 રૂપિયા. તો અમારે હવે મુંબઈ સેન્ટ્રલ જવાનું છે. તો અહીંયા ટિકિટનું કિયોસ્ક છે, જોઈ શકો છો તમે કઈ હિસાબે કામ કરે છે કિયોસ્ક. સીઝન પાસ દોસ્તો, તો અમારું કામ તો અહીંયા પતી ગયેલું છે. અમે સાંજે ડિનર કરી નાખ્યું છે. સાંજે 5-6 વાગ્યાની આસપાસ ડિનર કરી નાખ્યું. હવે અમારી ટ્રેન અત્યારે 6 વાગ્યાની છે. અને બિલ્ડિંગ બતાવો આપણા ફ્રેન્ડ લોકોને. જો આપણા દર્શક મિત્રોને એક બિલ્ડિંગ બતાવું છું. બિલ્ડિંગ જોઈને તમે અચંબિત થઈ જશો. સરસ છે, સારી વસ્તુ છે. ચાલો હવે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન તરફ જઈ રહીએ છીએ. ત્યાંથી અમારી સુરતની ટ્રેન છે 6 વાગ્યાની. અત્યારે વાગ્યા છે 5:30. તો ચાલો બાકીનું આગળ તમને ડાયરેક્ટ ટ્રેન આવે ત્યારે બતાવીએ. ચલો આપણે મુંબઈ સેન્ટ્રલ પર આવી ચૂક્યા છે. પ્લેટફોર્મ નંબર 3 પર અમારી ટ્રેન આવવાની છે. દોસ્તો, તો મુંબઈ આવવાનો એકમાત્ર ઉદ્દેશ એવો હતો કે મુંબઈ આવીને એક અડધો કલાકનું કામ બતાવવાનું હતું અને પાછું સુરત આવી જવાનું, બસ. એન્જિન ગરમ થયું છે પહેલા થોડી કાઢે, એનું એન્જિન ગરમ થયું છે. મારું આમાં ટાઈમિંગ કેટલો છે? 17:42 ને આમ ટાઈમ કેટલો વાગ્યાનો છે? ઉપડવાનો ટાઈમ ઓ ભાઈ આપણો 12 ડબ્બો એનું એન્જિન ગરમ થયું. મારું બાકી છે એક મગાવો. અનુરાગ કઈ છે? પાછો પેલી બાજુ ગયો. આમ ગયો.
તો મિત્રો આજે મહારાષ્ટ્રમાં તમને બતાવો એક મિની સુરત. સુરતના દરેક એરિયા માટે અહીંયા બધા લોકો આવેલા છે. ગ્રાન્ડ ઇન્વિટેશન હતું આજનું. ચોક ભાગા તલાવ થી આવેલા છે આ કાકા પાણી પીવે છે બિયર પી લીધો છે. ઓકે 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 અંદર અહીંયા તો બોલ. હેલો. તો મિત્રો ટ્રેન રવાના થઈ ચૂકી છે મુંબઈ સેન્ટ્રલ થી. જોયું આ ડબલ ડેકર ટ્રેન. મિત્રો આ સફરમાં અંધેરી સ્ટેશન પણ આવી ગયું છે. અંધેરી સ્ટેશનથી આ ટ્રેન ઓલમોસ્ટ ફૂલ થઈ જશે. જર્નીના થકાવટ પછી ફાઇનલી અમે અમારા સુરત પર આવી ગયા છે. ડેસ્ટિનેશન અમારા ડેસ્ટિનેશન પર આવી ગયા છે. અનુરાગભાઈ એવું કહે છે કે નીચે છે ડેસ્ટિનેશન. વિનય કેમ આજે ઢીલો થઈ ગયો છે અત્યારે? આપણે બહાર ઉતારવાનું છે આ બાજુ. આ બાજુ 4 નંબર તે બંધ થઈ ગયા. ઇન્ફિનિટી પેલી બાજુ છે એટલે આપણે પેલી બાજુ ઉતરવાનું. આ ચડવું પડશે. ઉભા રહીએ આપણે. આ ચડીને આમ જવાનું છે. હા પછી એમને દોસ્તો તો આજના દિવસનો થોડો બ્લોગ બની ગયો છે અને આ બ્લોગ અહીંયા પૂરો કરું છું.